વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગઈકાલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડન્ટ તબીબો આજે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની ઘટના સામે આવતા પરિવારજનોએ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી, જેના વિરોધમાં રેસિડન્ટ તબીબો હડતાલ પર ઉતરતા વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અહીં દોડી આવ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળી હતી। મહેસાણાના વિજાપુરમાં એસીબીએ મોટી કાર્યવાહી કરતા તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામસેવકને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ફરિયાદીને તેમનું જૂનું ઘર તોડીને નવું મકાન બનાવવાનું હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને 1,20,000ની સહાય મળવાપાત્ર હતી, ત્યારે સહાયના હપ્તા ઝડપથી મંજૂર કરાવવાના બહાને આરોપીએ લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે લાંચનું છટકું ગોઠવી 5,000 રૂપિયાની લાંચ સ્વીકારતા ગ્રામસેવકને રંગે હાથ ઝડપી લીધો હતો। અમદાવાદના ઇસ્કોન આબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા 2 શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા। આ કમકમાટી ભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડનો કેબલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।